નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું બીજું ચેપ્ટર, બીજું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. હેલ્પિંગ હેન્ડ્સ એનું નામ છે. હેલ્પિંગ હેન્ડ એટલે શું કે મદદ કરતા હાથ. હવે એ કવિતા કોના વિશે છે? મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી નામની એક છોકરી હતી અને એના હાથમાં એક ઢીંગલી હતી. એના વિશે છે. આપણે આ કવિતાનું શબ્દશઃ એટલે કે ઇંગ્લિશના સ્પેલિંગનું ગુજરાતીમાં ભાષાંતર કરીશું અને ત્યાર પછી જે એક્સરસાઇઝ આપેલી છે એ ત્યાર પછીના વિડીયોમાં તમને જોવા મળી જશે. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક કવિતા એક વખત વાંચી લઈએ. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ sick. So she phoned for the doctor, so come quick. The doctor came with his bag and his hat and knocked at the door with a rat-a-tat-tat. He looked at the dolly and shook his head and said Miss Polly put her straight to bed. He wrote a paper for a pill. I will be back in the morning with the bill. હવે આપણે જોઈએ મિસ પોલી એટલે આ જે છોકરી છે એનું નામ છે મિસ પોલી અને આ એની ઢીંગલી છે. જેમ તમારી પાસે કોઈ વહાલું તમારું રમકડું હોય એવી રીતે આ મિસ પોલી છે એની વહાલી આ ઢીંગલી છે અને બીમાર પડી જાય છે. એના વિશે આખી આ કવિતા છે. મિસ પોલી એ આ છોકરી છે. હેડ અ ડોલી એટલે એની ઢીંગલીનું નામ ડોલી છે. ડોલ એટલે ઢીંગલી થાય પણ અહીંયા એને ઢીંગલીનું નામ ડોલી રાખ્યું છે. હુ એટલે તે એટલે કોણ? ડોલી. વોઝ એટલે હતી. સિક એટલે બીમાર. સિક 3 વખત આવ્યું છે. સો સી ફોન્ડ. સો એટલે તેથી. સી એટલે અહીંયા કોણ આવશે? મિસ પોલી. ફોન્ડ એટલે ફોન કરવો. આપણે કોઈને બોલાવવા, મદદ કરવા માટે બોલાવીએ ને, ફોન કરે છે. ફોર ધ ડોક્ટર એના ફેમિલી ડોક્ટર હશે એને ફોન કરે છે. ટુ કમ ક્વિક. ટુ કમ એટલે આવવું, જલ્દી આવો એમ. આવવું. ક્વિક એટલે જલ્દી, ઝડપથી આવો. ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. હવે ડૉક્ટર જે છે એ હંમેશા એની સાથે શું લઈને આવે? એક બેગ હોય, એમાં એની બધી સામગ્રી હોય, એમાં દવાઓ હોય, ચેક કરવાનું મશીન હોય, એ બધું એની બેગમાં હોય. અને હેટ એટલે એ માથા ઉપર જે હેટ પહેરતા હોય. ડૉક્ટર આવ્યા. કેમ એટલે આવવું. વિથ એટલે સાથે. હિઝ એટલે તેના. બેગ એટલે એની બેગ લઈને આવ્યા. એન્ડ હિઝ હેટ અને એની ટોપી. ડૉક્ટર એની બેગ અને એની ટોપી સાથે લઈને આવ્યા. એન્ડ નોકડ. નોક એટલે ખટખટાવવું. આપણે કોકના ઘરે જાય ત્યારે દરવાજા ઉપર નોક કરીએ છીએ, ખટખટાવીએ છીએ, એટલે એને નોક કર્યું. એટ ધ ડોર એટલે ડોર ઉપર. વિથ એટલે સાથે. અ રેટ-અ-ટેટ-ટેટ એટલે આપણે જ્યારે આમ આંગળીથી ડોરને ખટખટાવીએ ત્યારે આવો અવાજ આવે. રેટ-અ-ટેટ-ટેટ એને એ રીતે પછી અંદર ગયા. હી લુકડ એટ ધ ડોલી એન્ડ શુક હિઝ હેડ. હી એટલે ડૉક્ટર, અહીંયા તે ડૉક્ટર આવશે. લુકડ એટલે જોયું. એટ ધ ડોલી એટલે આ એની ઢીંગલી છે એના તરફ જોયું. એટ ધ એટલે તરફ. એન્ડ શુક એટલે માથું હલાવવું. હિઝ હેડ એને ઢીંગલી સામે જોયું અને માથું હલાવ્યું.
એન્ડ સેડ, એન્ડ એટલે અને, સેડ એટલે કહેવું. મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. મિસ પોલી પુટ હર એટલે પુટ એટલે મૂકવું, હર એટલે તેણીને, જે આ ઢીંગલી છે એને, સ્ટ્રેટ એટલે સીધી, ટુ બેડ એટલે એને તમે આ પલંગ ઉપર સીધી સુવડાવી દો. હું ચેક કરી લઉં કે એને શું તકલીફ છે. હી રોટ અ પેપર. ડૉક્ટર, અહીંયા હી એટલે ડૉક્ટરની વાત થાય છે, રોટ એટલે લખવું. અ પેપર, એ પેપરમાં કાગળમાં કંઈક લખ્યું, કાગળ. ફોર અ પિલ, પિલ એટલે શું થાય? દવા, ટીકડી જે આપણે કહીએ ને, અહીંયા દવા લખી અથવા તો ટીકડી, તમે જે સમજો એ. આઈ વિલ બી બેક. આઈમાં, અહીંયા આઈમાં વિલનો પણ સમાવેશ છે. આઈ વિલ એટલે હું આવીશ ભવિષ્યમાં, એ કાલે આવવાની વાત કરે છે એટલે અહીંયા વિલ લાગુ પડે છે. આઈ વિલ બી બેક એટલે હું ફરી પાછો આવીશ. ઇન ધ બેક એટલે પાછો. ઇન ધ મોર્નિંગ એટલે કાલ સવારે ફરી પાછો હું આવીશ. વિથ ધ બિલ એટલે હવે જે કાંઈ પણ દવાઓ લખવાની હશે એ હું કાલ સવારે આવીશ ત્યારે ચેક કરી લઈશ, અને બિલ જે થશે એ પણ હું તને કાલે આપી દઈશ. આ કવિતા એકદમ ખૂબ જ સરળ છે. તમે મોબાઈલમાં કે ક્યાંય પણ સાંભળી પણ હશે. આ નાના બાળકોની નર્સરી રાઇમ છે, એટલે ખૂબ સરસ કવિતા છે. તમારે ગાવી હોય તો ગાઈ પણ શકો છો. તો આપણે ફરીથી જોઈએ કે શું કહેવા માંગે છે. મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી આ છોકરી છે, એની પાસે એક આ ઢીંગલી છે, અને એ ઢીંગલી શું થઈ જાય છે? બીમાર પડી જાય છે. તો એણે તરત જ ડૉક્ટરને ફોન કર્યો અને જલ્દી આવવા માટે કહ્યું કે ઝડપથી મારા ઘરે આવી જાઓ. અને ડૉક્ટર એની બેગ અને હેટ લઈને ફટાફટ આવી ગયા, અને આવીને દરવાજા ઉપર ઊભા રહી અને આંગળીથી એને ખટખટ કર્યું. પછી એણે હી લુકડ એટ ધ ડોલી એન્ડ શૂક હિઝ હેડ. એને પેલી જે ઢીંગલી છે એની સામે જોયું અને માથું હલાવ્યું, અને મિસ પોલીને કહ્યું કે તું આને તરત જ અત્યારે સીધી બેડ ઉપર સુવડાવી દે, એને શું તકલીફ છે હું એને મારા ટેથોસ્કોપ વડે જોઈ લઉં. અને એને કાગળ અને પેન માંગ્યા, અને એના ઉપર એને લખ્યું, જે દવા પીવડાવવાની હતી એ દવા લખી, અને કહ્યું કે આ હું હવે કાલ પાછો સવારે આવીશ અને તને જે કંઈ પણ બિલ થયું છે એ બિલ આપી દઈશ. આ કવિતા ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમે 2 વખત વાંચશો અને મારા લખાવ્યા સ્પેલિંગ પ્રમાણે તમે યાદ રાખશો તો જરૂરથી આવડી જશે. અને આ સિવાય પણ તમારે કંઈ પૂછવું હોય, કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં જે નીચે આપેલી છે એક્સરસાઇઝ એ ભણાવીશ. તમને આ વિડીયો ગમ્યો જ હશે એવું હું માનું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.